જો પાણીપુરી મંગાવી છે, પાણીપુરી ખાઈ છે ને આપણે મંગાવી છે ભેળ ને અમારી હાળી પણ પાણીપુરી ખાઈ છે. પાર્સલ આવ્યું છે તો અનબોક્સિંગ કરી દે મેડમ. તો જો પાર્સલ આવ્યું છે. ક્યાંથી પાર્સલ આવ્યું દેખાડ ઉપર પહેલાં પાર્સલ ક્યાંથી આવ્યું જો ફ્રોમ છે એટલે સિવાય હું લીધું ઇમિટેશન સિવાય ઇમિટેશન સુરત અમારા મેડમે મંગાવ્યું હતું પાર્સલ. હેલો યુટ્યુબ ફેમિલી, કેમ છો તમે બધા? મજામાં? તો મજામાં જ છો બધાને. ગુડ મોર્નિંગ એન્ડ જય માતાજી, જય દ્વારકાધીશ. સ્વાગત છે ફરી એક આપણા નવા બ્લોગ વિડીયોમાં. તો ફાઇનલી ભાઈ વાગી ગયા છે 8 અને તો એને મસ્ત તૈયાર થઈ ગયા ને નાસ્તો કરી લીધો છે. અમારા મેડમ પણ તૈયાર થઈ ગયા છે. જય માતાજી, જય દ્વારકાધીશ. તો આજે ક્યાં જવાનું છે આપણે? દિશામાં પધરાવા. તો ભાઈ આજે અમારે જવાનું છે દિશામાં પધરાવા. કેમ? 10મું ને 11મું. તો દિશામાં ને લઈ લીધા છે. હવે અમારે જવાનું છે. ક્યાં જવાનું છે? ભવાની ને ભવાની જવાનું છે. દિશામાં લઈ લીધા છે ને બધું જો હકેલી લીધું. તો હાલો હવે આપણે ધીમે ધીમે નીકળીએ. જવાનું છે ભવાની. તો ભાઈ અત્યારે અમે પૂગી ગયા છીએ ભવાની ને ભાઈ ટ્રાફિક છે ફૂલ. ને જોવો તમે દિશામાં ને શું કાંઈ પૂજા કરે છે. શું પૂજા જ કહેવાય ને? હે દીવાને એવું કરે છે. જોવા બધું લાવ્યા હતા ને અહીંયા જોવો ભાઈ કેટલી બધી મૂર્તિ છે. જોવો તમે આમ તમે શેઠ સુધી જોવો ને તો માણા જ છે. જો ને ભાઈ ટ્રાફિક જુઓ કેટલું છે. ને સામે છે દરિયો ને બધું માણસ છે. બધા દિશામાંની મૂર્તિ પધરાવા જ આવેલા છે ને અમારે અહીંયા કામ ચાલે છે. તો દિશામાંની પૂજા કરે છે. હવે બોલ લે. તો ભાઈ જો પૂજા થઈ ગઈ છે ને હવે અમારે જવાનું છે આમ દરિયા સાઈડ બધું પધરાવવા માટે. કેમ? તો જાય છે દરિયા સાઈડ. ચાલો હવે જાય દરિયા સાઈડ આપણે. તો હવે જાય છે પધરાવવા. જો નાખી દીધું અહીંયા ને ડાયરેક્ટ. જો ભાઈ માણા કેટલું છે, પબ્લિક છે. આ બધું પબ્લિક છે ને દિશામાંની મૂર્તિ પધરાવવા આવેલું છે. ને આરે અમારી હાળી પણ આવી છે. અમારા રોકીભાઈ ને અમારી સિટીને અમે સિટીને રોકીને છે ને વોકિંગ કરાવવા માટે લેવા. જો મજા આવે હું પૈણામાં. ચાલો ભાગવું ને આપણે. તાહડો લઈ લીધો છે માથે. હવે અમે જઈ ધીમે ધીમે. અમે આવી ગયા છીએ અત્યારે નાસ્તો કરવા. જો પાણીપુરી મંગાવી છે, પાણીપુરી ખાઈ છે ને આપણે મંગાવી છે ભેળ ને અમારી હાળી પણ પાણીપુરી ખાઈ છે. હા પણ હું પાણીપુરી કેટલા દિવસ પછી ખાવા મળે ને? 10-15 દિવસ થઈ જાય. એમ 10 દિવસ થઈ જાય છે. અને આપણે ભાઈ મેળા મંગાવી છે. ભૂખ લાગી છે તો નાસ્તો કરી લઈએ. આજે તો સવારમાં નહોતું ખાધું એટલે એને આપણે ખવડાવવું પડે. કેમ? નાસ્તો કરી લઈએ. ચાલો તો કરી લો ને. આમાં રોકીભાઈ જો અમારે હાળી પણ ખાઈ છે પાણીપુરી. ચાલો ભાઈ કરી લઈએ નાસ્તો. વાગી ગયા છે 2 ને આપણે જમી લીધું છે. હવે દિશામાં પધરાવીને આવી ગયા હતા ઘરે ને અત્યારે અમારે પાર્સલ આવ્યું છે તો અનબોક્સિંગ કરી દેવા મેડમ. તો જો પાર્સલ આવ્યું છે. ક્યાંથી પાર્સલ આવ્યું દેખાડ ઉપર પહેલાં પાર્સલ ક્યાંથી આવ્યું જો ફ્રોમ છે એટલે સિવાય હું લીધું ઇમિટેશન સિવાય ઇમિટેશન સુરત અમારા મેડમે મંગાવ્યું હતું પાર્સલ. એટલે તારી હાટું મંગાવ્યું હતું. પાર્સલમાં શું નીકળે આપણે જોઈએ. હે દેખાડ ખોલી દેખાડ તો ખબર પડે. જો કંઈક મંગાવ્યું છે. લે તો જો આ વસ્તુ મંગાવ્યું તો આને શું કહેવાય?
હવે મેં મંગાવી દીધું હતું આને એટલે અહીંયા હવે પસંદ કરી હા શું છે ખોટી જરી કમેન્ટ કરીને કરી દેજો કેમ એ તમને નથી કહેવાનું અમારે ખાલી કહેજો હા શું છે ખોટી કમેન્ટ કરીને કહી દેજો ઇન્સ્ટા જોતા એને તો ખબર જ હશે. હા ઇન્સ્ટાગ્રામ જોતા એને ખબર જ સિવાય લખેલું છે ને હા જો આ ઇન્સ્ટાગ્રામમાં હવે કવલી છે શું કહેવાય આઈડી આઈડી છે હા સિવાય ઇમિટેશન સુરત મસ્ત છે 300 રૂપિયા ગયું કે મંદો ને કેવું છે જરીક કમેન્ટ કરી દેજો આમ દેખાય કેવું છે જરીક કમેન્ટ કરી દેજો જો આવું છે તો કોઈને મંગાવવું હોય તો અમને કહેજો મંગાવી દેવું કેમ પણ ચાર્જ લેવું પૈસા હો કા 350 હા 350 છે 360 હા એની આને કેવું છે આમાં ખોબા પડી જાય હવે આવું મંગાવ્યું છે તો જો એવું પાર્સલ આપણું નીકળ્યું છે મેડમ જોતા ને એની હાટું મારે હાટું નહીં મારે નો પેરું નહીં જાજુ હે તું જાજુ પેરું હાલે મંગાવ્યું હતું ભાઈ હાલો કન્ટિન્યુ રહેજો બ્લોગમાં તો ફાઇનલી અમે આવી ગયા છીએ વિડીયો બનાવવા 2-4 વિડીયો બનાવીને એકાસી હવે જાય છે ઘરે ને આ છે અમારું રેલવે સ્ટેશન ને બધા આવે છે બધા બેહવા ને હવે અમે જઈએ છીએ ઘરે રેલવે સ્ટેશન અમારું નથી સરકારનું છે પણ આ એમ બાજુમાં રહી છે એટલે એમ કહી રેલવે સ્ટેશન બીજું તો કાંઈ નહીં જો એ લે બ્લોગ બનાવીને ઓલા બ્લોગ હું રીલ્સ બનાવવા આવ્યા ને આ છે અમારે ગાર્ડન બહુ મજા આવે પણ વેલા વેલા થઈ ગયું છે બહુ